નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। અમદાવાદ મહિલા પોલીસ મહિલાઓની સુરક્ષા માટે એલર્ટ થઈ છે। મહિલા પોલીસની અલગ અલગ ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગરબા સ્થળો પર પહોંચશે। જ્યાં રોમિયો પર તેઓ બાજ નજર રાખશે। આ પ્રકારની પ્રવૃત્તિ કરતા પકડાશે તો તેમની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરશે। મહિલાઓની સુરક્ષા માટે દરેક પોલીસ સ્ટેશનમાં કાર્યરત શી ટીમની પણ મદદ લેવાશે। ગરબા સ્થળ ઉપરાંત આસપાસના દુકાનો અને કોમ્પ્લેક્સમાં સીસીટીવી ફરજિયાત કરાશે। સાથે મહિલાઓ માટે અભયમ હેલ્પલાઇન નંબર પણ સતત કાર્યરત છે। પોલીસ સ્ટેશન પૂર્વ પશ્ચિમ તેમજ IUCAW ની અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવશે। આ ટીમ્સ 4 થી 5 અને એનાથી પણ વધારે સંખ્યામાં મહિલા પોલીસ સ્ટાફના ઉપયોગથી નોર્મલી ક્રાઉડ સાથે મર્જ થઈ જાય એ રીતે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ જે પબ્લિક છે એના સાથે ગરબા કરવા માટે અલગ અલગ વેન્યુઝમાં રાત્રિ દરમિયાન આ લોકો વિઝિટ કરશે। આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ વખતે પણ અમદાવાદમાં ગરબા આયોજન કરનાર આયોજકોમાં ભારે ઉત્સાહ છે। શીલજ વિસ્તારમાં મહેન્દ્ર ફાર્મમાં રાતલડી ગરબા ઢોલ અને શરણાઈના સુરે આયોજન કરવામાં આવ્યું છે। ગરબાના આયોજનમાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવી છે। ખાસ કરીને ગરબાના આયોજન વખતે પાર્કિંગની સુવિધા હોવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે, જેના કારણે આ વખતે 3 મોટા પ્લોટમાં પાર્કિંગ રાખવામાં આવ્યા છે, જેમાં એક VIP પાર્કિંગનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત ગરબાના આયોજન સમયે કોઈ પણ આકસ્મિક ઘટના ન સર્જાય તેની પણ તકેદારી રાખવામાં આવે છે। आकस्मिक घटना बने ना कि क्यों कि एक्ट ऑफ गॉड कि जे कही शकाय कि जे भगवान रूपी घटना कोई भी बने एम तो अमे जवाबदार ना रही सके, पण त्याना संपूर्ण कोई भी जवाबदारी इवेंटમાં હશે તો સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે ઓર્ગેનાઇઝરની। કે કોઈ બી તમે ગણો કે ફાયરની ગણો કે ઇલેક્ટ્રિકલ ગણો, અમે પૂરેપૂરી બધામાં સાવચેતી રાખેલ છે। સમાચાર સુરતથી। સુરતમાં નવરાત્રી પહેલા પ્રી નવરાત્રીનું આયોજન કરાયું છે। સિટી લાઇટ વિસ્તારમાં ગરબા ક્લાસીસ દ્વારા પ્રી નવરાત્રીનું આયોજન। ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા, ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે રમ્યા। મહિના ગરબા ક્લાસીસ ચલાવીએ છીએ અને ટોટલ 1000 થી 1200 સ્ટુડન્ટને આ વર્ષે અમે ગરબાની ટ્રેનિંગ આપી છે। તો નવરાત્રીના ઘડિયા ગાંઠ્યા દિવસો બાકી છે, તો નવરાત્રીમાં ગ્રુપ ત્યાં કેવું પરફોર્મ કરશે એની એક ટ્રાયલ માટે આજે અહીંયા પ્રી નવરાત્રીનું આયોજન કર્યું છે અમે લોકોએ। દોડિયા ક્લાસ જોઈન કર્યાને 2 થી 3 મહિના થયા, પણ નવરાત્રી આવે પહેલાં આજનો જે આ ઇવેન્ટ રાખ્યો છે પ્રી નવરાત્રી, એમાં અમે બહુ જ મજા કરીએ છીએ ને નવરાત્રીમાં રમીએ નહીં રમીએ, પ્રી નવરાત્રીમાં પણ અમે રમશું ને પ્રાઇઝ જીતીને જશું। આજે પ્રી નવરાત્રી છે તો એનો જ માહોલ જોરશોરોમાં છે, તો વિચારો નવરાત્રી આવશે તો કેટલો જોરશોરોમાં, અને અમે વેઇટ કરીએ છીએ કે ક્યારે નવરાત્રી આવે અને અમે ધૂમ મચાવીએ। બહુ જ એન્જોયમેન્ટ કર્યું છે આજે, અને હું એટલી બધી એક્સાઇટમેન્ટ છું નવરાત્રી માટે પણ કે હું ક્યારે છેલ્લે દિવસો આવે ક્યારે પાછા હું ચણિયા ચોરી પહેરીને ગરબે ઘૂમું। ચોક્કસ આ જ રીતે રમવાનું હોય ને, આ તો એની ખાલી એક્સાઇટમેન્ટ છે, ટ્રેલર જેવું છે। એરટેલ દરરોજ છે તક્કો, કેમ કે ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થયા બાદ આવતીકાલે બપોરે 1 વાગ્યા પછી અંબાજી મંદિર બંધ રહેશે। અંબાજી મંદિરમાં આવતીકાલે પ્રક્ષાલન વિધિ યોજાશે। ભાદરવી પૂનમ મહામેળો પૂર્ણ થયા પછી પ્રક્ષાલન વિધિ થશે। વર્ષમાં એક જ વાર પરંપરાગત રીતે પ્રક્ષાલન વિધિ યોજાય છે, જે કારણે આવતીકાલે અંબાજી મંદિર બપોરે 1 વાગ્યા પછી બંધ રહેશે। માતાજીની સાંજની આરતી રાત્રે 9 કલાકે થશે। 21 સપ્ટેમ્બરથી આરતી તથા દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે। બીજી તરફ મેળો પૂર્ણ થયા બાદ અનેક વિસ્તારમાં ભારે ગંદકી પણ જોવા મળી છે। અંબાજી તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી માટે 1200 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનું ટેન્ડર પણ અપાયેલું છે। તેમ છતાં કચરાના ઢગલા જોવા મળ્યા। ગટરો પણ કચરાથી ઉભરાતી દેખાય, ત્યારે રોગચાળો ફાટી ન નીકળે તે માટે NSSની 15 થી 20 ટીમ સફાઈ કામગીરી માટે અંબાજી પહોંચી કચરો ભેગો કરી ગંદકી દૂર કરવાની કામગીરી હાથ ધરી। તહેવારોની સિઝન નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે। કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે 60 રૂપિયાનો વધારો થયો છે। બીજી તરફ સિંગ તેલના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 60 રૂપિયાનો ઘટાડો થયો છે। કેન્દ્ર સરકારે આયાતી ખાદ્ય તેલની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરતા સિંગ તેલ સિવાયના તમામ ખાદ્ય તેલમાં છેલ્લા 15 દિવસમાં 300 રૂપિયાથી વધુનો વધારો થયો। કપાસિયા, સોયાબીન, મકાઈ, સનફ્લાવર સહિતના તેલના ભાવે ડબ્બે 300 થી 400 રૂપિયાનો વધારો થયો। કપાસિયા તેલનો ડબ્બો 1 મહિના પૂર્વે જ 1600 થી 1650 રૂપિયા સુધી મળતો હતો, તેનો હાલ ભાવ 2050 થી 2100
રૂપિયા સુધી થઈ ગયો છે. પામ તેલ જે 15 દિવસ પૂર્વે 1500થી 1550 સુધીમાં મળતું તેનો હાલ ભાવ 1980થી 2050 સુધી પહોંચ્યો છે. સોયાબીન તેલનો ભાવ હાલમાં પણ ₹2000 સુધી પહોંચી ગયો છે, જ્યારે કે મકાઈના તેલનો ભાવ 1800થી 1900 રૂપિયા સુધીની વચ્ચે છે, જ્યારે કે સનફ્લાવર તેલનો ભાવ 1850થી લઈ 1950 રૂપિયા સુધીમાં મળી રહ્યા છે. ત્યારે ખાદ્ય તેલોમાં આગ ઝરતી તેજી દિવાળી સુધી યથાવત રહેશે તેવું વેપારીઓનું માનવું છે. બીજું કારણ એ પણ છે કે રાજ્યમાં આ વર્ષે કપાસનું ઓછું વાવેતર થતાં ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. બીજી તરફ કપાસના પાકમાં ગુલાબી ઈયળનો રોગ આવી જતા ઉતારો પણ ઓછો છે. આ જ કારણોથી કપાસિયા અને તેલીબિયાના ભાવ વધ્યા છે. ગિરનાર પર વીજ લાઇન શરૂ કરવા PGVCL પાસે નથી સમય. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ઉદ્ઘાટનના વાંકે નવી વીજ લાઇન કાર્યરત ન થતા હજી પણ અંધારું છે. વર્ષો જૂની વીજ લાઇનમાં યોગ્ય પુરવઠો ન મળતા શક્તિપીઠ અંબાજીમાં અંધારામાં. તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. દાહોદના તોરણી ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળતા ખળભળાટ, પોલીસે શરૂ કરી તપાસ. રાજકોટમાં વધુ એક નકલી સ્કૂલની આશંકા, મંજૂરી વગર ધોરણ 9 અને 10ના વર્ગો ચલાવતા હોવાનો આરોપ, શિક્ષણ અધિકારી આપ્યા તપાસના આદેશ. તરણેતરના મેળાના અશ્લીલ ડાન્સનો વિડીયો વાયરલ, મોતના કુવાના સ્ટેજ ઉપર યુવતીઓએ લગાવ્યા ઠુમકા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે શ્રુતિ શાહ. નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. અમદાવાદમાં ક્ષત્રિયોનો મહાદરબાર ગોતા રાજપૂત ભવન પર સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતાનું મંચનું આયોજન. 30થી વધુ રાજવી પરિવારો સંમેલનમાં ઉપસ્થિત. શંકરસિંહ વાઘેલા પણ સંમેલનમાં જોડાયા. મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવા રાજપૂત સમાજની માંગ. કુળદેવીનું મંદિર બનાવવા અને ક્ષત્રિય સમાજના અધ્યક્ષની નિમણૂક કરવાનું પણ થશે આયોજન. રાજકોટમાં આરએમસીના જનરલ બોર્ડમાં વિપક્ષનો હોબાળો. વશરામ સાગઠિયાએ બીપીએમસી એક્ટનું પુસ્તક લઈને કર્યો વિરોધ. વશરામ સાગઠિયાએ શાસકોને બીપીએમસી એક્ટના નિયમો જાહેરમાં સમજાવ્યા. મ્યુનિસિપલ કમિશનર જનરલ બોર્ડમાં ખાડા અને રોડ રસ્તાના કામ મુદ્દે વિગત આપતા હતા ત્યારે કર્યો વિરોધ. ગાયોના મૃત્યુ મામલે પ્રેક્ષક ગેલેરીમાંથી પોસ્ટર બતાવાયા. કોંગ્રેસના કાર્યકરોએ બતાવ્યા પોસ્ટરો. મેયરની સૂચના બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પ્રેક્ષક ગેલેરીમાંથી બહાર કાઢવામાં આવ્યા. અમદાવાદના સુભાષ બ્રિજ પર અસામાજિક તત્વોનો આતંક. કાઠિયાવાડી હોટલમાં તોડફોડ કર્યાના સીસીટીવી વાયરલ. હોટલના માલિકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા. રાણી પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને હાથ ધરી તપાસ. નવસારીના અમલસાડ ગામમાં તસ્કરો ત્રાટકા. અમલસાડની જલરામ સોસાયટીમાં ચોરોએ હાથ સાફ કર્યું. 4થી વધુ ઘરોના તાળા તોડી ચોર ટોળકી ફરાર. સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં ઘટના કેદ. સુરતના ગોપીપુરામાં એપાર્ટમેન્ટ પર ચાલતી દારૂ પાર્ટી પર જનતા રેડ. અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કરી તોડફોડ મચાવી. ઘટનામાં મહિલાને ઈજા. 10 લોકો વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં રાયફિંગનો